કોંગ્રેસનું એક અધિવેશન ગુજરાતમાં છે એટલે ખાલી અચળતો ઉલ્લેખ કરું. વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યાનું સ્મારક બનાવવા માટે નહીં આપ્યું. આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો. કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે. ગાંધી કુટુંબનો ડર એવો હતો કે કોઈ જવા ઈચ્છતું હોય તો પણ નહીં. અરે આટલી મોટી પ્રતિમા છે એ જોવાની ઈચ્છા રાખતી હોય તો પણ કોઈ કોંગ્રેસી હિંમત ના કરી શક્યો. અને આજે અમને યાદ આવે છે, હવે જ્યારે એમને સમય પૂરો થઈ ગયો ત્યારે એમને હવે સરદાર વલ્લભભાઈ પટેલના શરણે આવવા માટેની ઈચ્છા થઈ. એટલા માટે ગુજરાતમાં એમણે કાર્યક્રમ કરીને એમ કહે છે કે હવે પાર્ટીને ફરી જીવંત કરવી છે, ફરી એને લાઈવ કરવી છે, ફરી એને દોડતી કરવી છે. એમના જે શબ્દો છે ને એને સમજો. દોડતી કોને કરવી પડે કે જે દોડતી નથી, લાઈવ કોને કરવી પડે કે જે લાઈવ નથી, જીવંત નથી. અને જે જીવંત ના હોય એને જીવંત કરવું એ તો ક્યારેય શક્ય જ નથી. કુદરતનો નિયમ છે, એક વ્યક્તિ એક્સપાયર થઈ જાય. એટલે એમણે જ આ કહ્યું છે કે પાર્ટીને લાઈવ કરવી છે, પાર્ટીને દોડતી કરવી છે વગેરે. બધા શબ્દોનો અર્થ એ જ છે કે આ બધું નથી, જે કરવા માંગે છે આ બધું જ નથી, એ કરવા માંગે છે એવું એમના શબ્દોમાં થાય છે. બહુ એમાં લાંબી વાત નથી કરતો, પણ હવે કોંગ્રેસનું એક અધિવેશન ગુજરાતમાં છે એટલે ખાલી અચળતો ઉલ્લેખ કરું. વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યાનું સ્મારક બનાવવા માટે નહીં આપ્યું. આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો. કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે. આજે જ્યારે આપણો દેશ અખંડ છે, એનું શ્રેય જો કોઈને જાય તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. પણ ઇતિહાસમાં એનું કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું. આજે એમ કહે છે કે હવે અમારા આ નેતા સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે. અરે આ દેશના નેતા હતા, દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવાવાળા એકમાત્ર નેતા હતા, ગુજરાતની ધરતીના નેતા હતા. અમારો જ અધિકાર છે. અને ફક્ત અધિકાર નહીં, એમણે કરેલા કાર્ય જે ઇતિહાસમાં અમર થવા જોઈએ એટલા માટે એમણે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબે બનાવી. પહેલા લોકો તાજમહેલ જોવા આવતા હતા. જ્યારે તમે વિદેશ મંત્રાલયમાં નોંધતા વિદેશીઓ આવે તો કે કેમ આવ્યા તો લખીએ તમે તાજમહેલ જોવા આવ્યા તો કોઈ કારણ જેવી કારણો લખતા હોય છે. તો પહેલા કારણોમાં 70-80% એ તાજમહેલ જોવા માટે આવતા હતા. આજે જે લખે છે ને એમાં લખે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ. 95% લોકો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે આવે છે. અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી, મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો, પુષ્પાંજલિ આપી હોય એવો એક માયનો લાલ બતાવો કે જ્યાં ત્યાં ગયો હોય.